જૂનાગઢના આંબલિયા ગામમાં ધોધમાર વરસાદ. આંબલિયા ગામના ખેતરો ફેરવાયા છે બેટમાં. આંબલિયા ગામના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ બાદ આંબલિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે અને આંબલિયા ગામમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ઠેર ઠેર જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. આંબલિયા ગામમાં ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તો આંબલિયા ગામમાં ધોધમાર વરસાદ બાદ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના આ સમાચાર છે. આંબલિયા ગામમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે. આંબલિયા ગામના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જુઓ, જ્યાં અત્યારે ખેતરોમાં પાણી ભરાયા છે અને ધોધમાર વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આંબલિયા ગામના રસ્તાઓ પણ પાણીમાં જળમગ્ન થયા છે. જૂનાગઢની આ સ્થિતિ છે. ભારે વરસાદ બાદ આંબલિયા ગામના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આંબલિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે અને અનેક રસ્તાઓ જે ગામના રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેથી સ્થાનિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગીર સોમનાથના હિરણ બે ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. હિરણ બે ડેમના 7 દરવાજા 1.7 મીટર ખોલવામાં આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે હિરણ ડેમમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે. હિરણ ડેમના આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ગીર સોમનાથથી આ સમાચાર છે. હિરણ ડેમના 7 દરવાજા 1.7 મીટર ખોલવામાં આવ્યા છે. તો હિરણ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદ બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. 1.7 મીટર ડેમના આ દરવાજા તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે હિરણ ડેમમાં પાણીની સતત આવકના કારણે ડેમના તમામ દરવાજા 1.7 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. સંવાદદાતા દિલીપ મોરી આપણી સાથે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. દિલીપ, અત્યારે ત્યાં હિરણ બે ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે, તેને લઈને શું છે વિગતો? જી, વાત કરવામાં આવે તો વેરાવળ શહેરની અંદર ધોધમાર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, 5 ઇંચથી પણ વધારે. પરંતુ જે ગીર વિસ્તાર છે ત્યાં ખૂબ પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને તમામ પાણી છે જે ખેતરોના તે પણ વેરાવળ શહેર તરફ આવી રહ્યા છે. હવે હિરણ ડેમ છે તે 90% ગઈકાલનો જ ભરાઈ ચૂક્યો છે, જેના વધારે દરવાજા ખોલવાની ફરજ પડી છે. તમામ દરવાજાઓ આજે ખુલ્લા કરવામાં આવ્યા છે, જેને લઈને પાણીનો પ્રવાહ છે તે સોમનાથ તરફ વધારે વધ્યો છે. ત્રિવેણી ઘાટ હોય કે અન્ય દેવકા નદી હોય, વેરાવળ શહેરની અંદર છેલ્લા 4 દિવસથી અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયેલા છે, કારણ કે ખેતરોના પાણી છે એ પણ હવે શહેર તરફ આવી રહ્યા છે, જેને લઈને અહીંની મુશ્કેલી છે તેમાં ખૂબ વધારો થયો છે. 2 કિશોરો છે જે અત્યારે સોમનાથ ટોકીઝ વિસ્તાર છે ત્યાં ડૂબ્યા છે અને બંને કિશોરોના મોત થયા છે, જેને લઈને લોકોમાં પણ ભારે આક્રોશ છે, કારણ કે લાંબા સમયથી અહીંયા 4 દિવસથી પાણી છે તે લોકોના ઘરો સુધી પહોંચ્યા છે, જ્યાં લોકો વસવાટ કરી રહ્યા છે. જે સોસાયટીઓ છે ત્યાં કમર સુધી અને ગોઠણ સુધી પાણી જોવા મળી રહ્યા છે. જી.